નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી, અને આ વિડીયો દેવાનો છે ભીંડાની ખેતી વિશે. હવે આખા ગુજરાતમાં અને ખાસ કરીને દહેગામમાં ભીંડાની સારી એવી ખેતી થતી હોય છે. તો મિત્રો, હવે શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે ઉત્પાદન વધારે લેવું જોઈએ, એના માટેનો આ વિડીયો છે. હવે મિત્રો, ભાવ અને વાતાવરણ બેઉ તમારા હાથમાં નથી. હવે શું છે તમારા હાથમાં? તો સીધી વાત છે, તમારા પાકનું ધ્યાન રાખવું, જમીનને ફળદ્રુપ રાખવું અને સમયસર પદ્ધતિસર ટ્રીટમેન્ટ. હવે ભીંડાની ખેતી વિશે મારાથી તમે વધારે જાણો છો, છતાં અલગ અલગ ખેડૂતોના અભિપ્રાય લઈને આ એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં ભીંડાની કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ, કઈ ઋતુમાં ભીંડા કરવા જોઈએ, જમીન કેવી હોવી જોઈએ, ખેડ કેવી કરવી જોઈએ, ભીંડાના બે છોડ વચ્ચેનું અંતર, બે ચાસ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, પાયાના ખાતરમાં શું નાખવું જોઈએ, જ્યારે ભીંડા નાના નાના હોય, 2-4 પાંદડા આવ્યા હોય ત્યારે શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ, કયા રોગ જીવાત વિશે સાવધાન રહેવું જોઈએ, જ્યારે વીણી આવવાની શરૂઆત થાય ત્યારે શું ખાતર આપવું જોઈએ, જેમ જેમ વીણી આગળ જાય કયા વાયરસ, કયા રોગ વિશે જાગૃત રહેવું જોઈએ અને કયું ખાતર આપવું જોઈએ પૂરતી ખાતર તરીકે, એ બધા જ સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાનો છું. તો આ વિડીયોને ધ્યાનથી જોજો. હવે ભીંડાની સિઝનની વાત કરું તો મુખ્યત્વે ચોમાસુ ભીંડા વધારે થતા હોય છે. ચોમાસુ ભીંડા જો તમે કરતા હોય તો મે થી લઈને જૂન મહિનાથી મોડું જુલાઈ મહિના સુધીમાં વાવેતર કરી દેવું જોઈએ. એની પછી ઉનાળુ ભીંડા પણ થતા હોય છે. હવે જો ઉનાળુ ભીંડું કરતા હોય તો ભીંડા તમારે જાન્યુઆરી થી લઈને માર્ચ સુધીમાં ભીંડા કરી દેવા જોઈએ. અને કોઈક લોકો શિયાળુ ભીંડું પણ કરતા હોય છે. હવે એ ભીંડા તમારે સપ્ટેમ્બર લઈને ઓક્ટોબર મહિનામાં વાવેતર કરી દેવું જોઈએ. મોટા ભાગે ઉનાળુ અને ચોમાસુ આ બે ઋતુમાં ભીંડા વધારે થતા હોય છે. હવે વાત કરું ખેડ વિશે, તો ભીંડામાં ઊંડીથી મધ્યમ રીતની ખેડ કરવી જોઈએ. હવે વાત કરું, જો તમારે 2 ચાસ વચ્ચેનું અંતર અને 2 છોડ વચ્ચેનું અંતર, તો 2 ચાસ વચ્ચે ઓછામાં ઓછું 18 ઇંચથી લઈને 24 ઇંચનું અંતર રાખવું જોઈએ, અને 2 છોડ વચ્ચે 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનું અંતર પણ રાખી શકો છો. હવે આપણા એરિયાની વાત કરું તો 2 આંગળથી લઈને 4 આંગળ સુધીમાં પણ રોકતા હોય છે. મિત્રો, ભીંડા માટે જમીન કેવી પસંદ કરવી જોઈએ? તો ભીંડા માટે કાળી, મધ્યમ કાળી કે ગોરાડું, આ ત્રણેયમાંથી કોઈ બી જમીન ચાલશે, ભીંડામાં સારું ઉત્પાદન આવી શકશે. હવે આ બધી થઈ કોમન વાતો, પણ મેઇન જે વાત છે એ બિયારણ કયું પસંદ કરવું. તો મિત્રો, એ બિયારણ પસંદ કરવું જેનો ભાવ વધારે મળતો હોય છે, ઉત્પાદન વધારે આવતું હોય છે. હવે ભાવ વધારે કેવી રીતે આવી શકે? તો સૌથી પહેલી વાત કે ભીંડાની સિંગ જે છે એ પતલી રહેવી જોઈએ. ભીંડાનો જે કલર જે છે ને આકર્ષક હોવો જોઈએ, ઘાટો લીલા રંગનો હોવો જોઈએ. સિંગનો જે દાણો છે એનો ભરાવદાર હોવો જોઈએ. હવે એના ઉપર શું જોવું જોઈએ? તો ભાઈ, જે તમારે એના પાંદડા જે છે ને એ ચિરાયુ પાંદડા હોવા જોઈએ, જેના કારણે છે ને રોગ જીવાત ઓછી આવતી હોય છે, ફૂગ વાયરસ ઓછા આવતા હોય છે. હવે એની સિવાય વાત કરીએ તો જે તોડવામાં સરળ હોય, કૂણી હોય, તમારે ભીંડાની ફૂટ નજીક આવતી હોય છે, એ બિયારણ પસંદ કરવું જોઈએ. હવે આ જ મોટો પ્રશ્ન છે કે બિયારણ, હવે એ તમારા દુકાનદાર સાચી સલાહ આપીને તમે એની જોડે વાત કરીને સિલેક્ટ કરી શકો છો. મિત્રો, તમે ભીંડા વાવી દીધા, પણ અગત્યની વાત છે નિંદામણની. મિત્રો, આગળ જઈને નિંદામણ થતું હોય છે, અને નિંદામણથી તમારે સફેદ માખી અને ઘણા ચૂસિયા આવતા હોય છે, જે રોગ જીવાત લાવતા હોય છે. હવે એના માટે તમે પહેલેથી જ પેંડી વાપરી લો. 30% વાળી પેંડી આવતી હોય છે, 38% વાળી પેંડી આવતી હોય છે. બેમાંથી કોઈ પણ વાપરો. 38% વાળી વાપરશો તો થોડા લાંબા ટાઈમ માટે તમારે નિંદામણથી મુક્તિ રહેશે. નિંદામણ જેટલું સાફ રહેશે એટલો જ ઉતારો અને એટલો જ છોડ સ્વસ્થ રહેશે. મિત્રો, હવે બહુ અગત્યની વાત કે પાયાના ખાતરમાં શું આપવું જેના કારણે શરૂઆતી વૃદ્ધિ હોય એ સારી મળે. તો ડીએપી તમે આપી શકો છો. ડીએપી કરતા પણ એનપીકે આપશો તમે, 12-32-6 છે, 12-32-16 છે, આ વધારે સારું રહેશે. કેમ કે આમાં તમારે ડીએપીમાં ખાલી નાઇટ્રોજન ને મેઇન ફોસ્ફરસ આવતું હોય છે, એનપીકેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પણ આવતું હોય છે. મિત્રો, એની સિવાય હું મારી પોતાની સલાહ આપું તો પૃથ્વી અમૃત જે ઓર્ગેનિક ખાતર છે, તમારી જમીનને ભરભરી રાખશે, ફળદ્રુપ રાખશે, સ્વસ્થ રાખશે. પૃથ્વી અમૃત વાપરશો, એની સાથે માઇક્રોરાજા, કોઈ પણ કંપનીનો માઇક્રોરાજા હોય એ પણ સાથે વાપરી શકશો. એનાથી તમારા મૂળનો સારો એવો વિકાસ થશે. વિકાસ કેમ થશે? તો જમીનમાંથી જે બી પોષક તત્વો છે એને ખેંચવામાં કામ કરશે માઇક્રોરાજા. તો પાયાના ખાતરમાં આ વસ્તુ આપવી જોઈએ. શરૂઆતની વૃદ્ધિમાં ઘણો ફાયદો થશે. હવે જો એકવાર ભીંડા ઉગી જાય, નાના હોય, 2-4 પાંદડા આવી ગયા હોય, તો એના પછી એની હાઈટ વધારવા માટે, એટલે કે વિકાસ માટે શું આપવું જોઈએ? તો સીધી વાત છે, હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડનું જે કોમ્બિનેશન આવતું હોય છે ને એ છે. પછી માઇક્રોરાજા જો પાયામાં ના આપ્યું હોય તો માઇક્રોરાજા પણ અત્યારે આપવું જોઈએ. અને ઓર્ગેનિક કાર્બન જમીન ભરભરી રાખવા માટે, આ ત્રણેયનું જબરજસ્ત કોમ્બિનેશન થતું હોય છે. ઓર્ગેનિક કાર્બન જમીન ભરભરી રાખશે, હ્યુમિક એસિડ એ જમીન ભરભરી થઈ એટલે તમારા મોરડાના વિકાસમાં કામ કરશે, અને માઇક્રોરાજા પોષક તત્વો પહોંચાડવાનું કામ કરશે. આ ત્રણેય તમારું કોમ્બિનેશન મળીને જબરજસ્ત વિકાસ આપી દેશે. મિત્રો, હવે વિકાસ સિવાય પહેલા મહિનામાં જે જોવાનું આવતું હોય છે ને એ છે ફૂગ વિશે. ઘણીવાર છોડ નાના હોય છે અને
પડી જતા હોય છે, લટકી જતા હોય છે. હવે નીચે કાળી ફૂગ, સફેદ ફૂગ લાગતી હોય છે, જે પાણી ભરાવાના લીધે થતી હોય છે. એના કારણ છોડના મૂળડા સુકાઈ જતા હોય છે. એને ડેમ્પિંગ ઓક કહેવાય છે, મૂળનો કોહવારો કહેવાય છે. એ ફૂગથી બચીને રહેવું, પહેલેથી ફૂગનાશક દવા મારતા રહેશો મહિનામાં એકવાર, તો એના કારણે છોડમાં ફૂગ નહીં આવે, છોડ નહીં જાય. જેટલા છોડ વધારે રહેશે ઉત્પાદન એટલું વધારે આવશે. ફૂગ સિવાય જે પહેલા મહિનામાં બીજું જોવાનું આવે છે એ જીવાત વિશે મિત્રો. હવે બટેકા જો જતા હશે ને ઉનાળુ ભીંડામાં, તો બટેકામાંથી મોલો આમાં આવતો હોય છે. મોલો છે, સફેદ માખી છે, આ બે વસ્તુ પહેલા મહિનામાં બહુ અટેક કરતી હોય છે. આટલા નાના નાના પાંદડા હોય છે, કોકડાઈ જતા હોય છે. કોકડાઈ ગયા પાન એટલે સૂર્યપ્રકાશ ઓછો ખેંચશે, ખોરાક ઓછો બનાવશે અને વિકાસ ધીમે ધીમે કરશે. તો જીવાતનું રક્ષણ કરવું પહેલેથી જ જરૂરી છે મિત્રો. ઘણીવાર જોવા મળતું હોય છે કે નાના નાના છોડ છે, 5-6 પાંદડા આવેલા છે અને પીળા પડી રહ્યા છે, શરૂઆતથી જ પીળા પડી રહ્યા છે. તો મિત્રો હવે આ પીળાશ જે પડતા હોય છે ને પાંદડા, એમાં તમારે સલ્ફરની કે આયરનની કમી હોઈ શકે છે. તો એને તમે સ્પ્રે કરી શકો છો, ખાતર જોડે મિક્સ કરીને આપી શકો છો, ટુવો આપી શકો છો. પીળાશ વધારે ના હોવી જોઈએ, થોડું હોય તો ઠીક છે, વધારે પીળાશ તમારી વૃદ્ધિ અટકાવી દેશે. હવે તમારા ભીંડા જો 30-35 દિવસની આજુબાજુ થઈ ગયા હોય, એટલે કે ફૂલ આવવાની અવસ્થા હોય, ફૂટ આવી રહી હોય, મોગરા બેસી રહ્યા હોય, તો એ સમયે ખાતરની સૌથી વધારે જરૂર હોય છે. તો એ સમયે એવું ખાતર પસંદ કરવું કે જેમાં ખાતરની સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ હોય, એટલે કે ઘણા પોષક તત્વો એક સાથે હોય, કે જેમ બાળક મોટું થતું જાય એમ વધારે ખોરાક, વધારે પોષક તત્વોની જરૂર હોય, એમ છોડને પણ વધારે પોષક તત્વોની જરૂર હોય. તો એવું ખાતર પસંદ કરવું જોઈએ જેમાં માઇક્રોન્યુટ્રિયન્ટ પણ હોય. મિત્રો પૂરતી ખાતર તમે આપી દીધું, એની પછી 3-4 દિવસ પછી સિગ્નેચરનો સ્પ્રે જરૂર કરી લેવો, કેમ કે સિગ્નેચરમાં ઓર્ગેનિક કાર્બન 36% છે, જે તમારે જે બી તમે ખોરાક આપ્યું ને એને ઉપર લાવવામાં ઘણું ફાસ્ટ કામ કરશે. એ પોતાનું 28 પોષક તત્વો છે જ, એટલે કે એ વિકાસનું, માલ વધારવાનું, તમારે ફૂલ ચક્ર લાવવાનું બધું કામ તો કરશે જ, પણ નીચેનું ખાતર ઉપર સુધી પહોંચાડવામાં પણ કામ કરશે. હવે મિત્રો 1.5 મહિના પછી જ્યારે ભીણી સ્ટાર્ટ થઈ જાય, ભીંડો ઉતારવાનો ચાલુ થઈ જાય, એની પછી કઈ જીવાત વિશે ધ્યાન રાખવું, તો સફેદ માખી અને મોલો, આ બે વસ્તુ તો વારેઘડી આવતી હોય છે. એની સિવાય લીલા તડતડિયા, પાંદડાને ઊંધું કરીને જોશો, લીલા તડતડિયા પણ જોવા મળતા હોય છે કેટલીક વાર. અને થ્રિપ્સ અને કથીરી એટલે કે તમારા પાંદડા નીચે જોશો ને તો લાલાશ જોવા મળતી હોય છે. આ લાલાશ કથીરી કરતી હોય છે. કથીરીનું પણ ધ્યાન રાખવું, કેમ કે રાતોરાત પાંદડાને બગાડી શકે છે, આખું ખેતર બરબાદ કરી શકે છે. આ જીવાતો વિશે ધ્યાન આપતા રહેવું, યોગ્ય ટ્રીટમેન્ટ, યોગ્ય સ્પ્રે આપતો જ રહ્યો મિત્રો. જીવાત ઘણીવાર હોય કે ના હોય, મીડિયમ દવા છાંટતા રહેશો, કોઈ જીવાત નહીં આવે. હવે જીવાતના કારણે તમે કેટલીક વાર જોશો કે ભીંડો આવો દાણા વાળો, ઉપસી આવેલો, ફોટલા થઈ ગયા હોય એવું જોવા મળતું હોય છે. આ સ્ટિંગ બગ રોગ કહેવાતો હોય છે. આના માટે પણ યોગ્ય સારવાર આપી દેવું, નહીં કે તમારા ઉતારામાં ઘણો ફરક પડશે ને માલ બગડેલો નીકળશે. એનું ધ્યાન આપો મિત્રો. હવે 2-4 વીણી લઈ લેતા હોય છે ને ત્યારે ભીંડામાં અમુક પ્રોબ્લેમ આવતી હોય છે, જેના ભીંડા વાંકા થતા હોય છે, ફૂલ ખરી રહ્યા છે, પછી તમારે તૂટી નથી રહ્યા, ભીંડા ખેંચવા પડી રહ્યા છે, કટ કરવા પડી રહ્યા છે, ભીંડા ફીકા પડી રહ્યા છે, આ બધી પ્રોબ્લેમ થતી હોય છે. આ બધાનું એક જ સોલ્યુશન છે, કેલ્શિયમ બોરોન આપતા રહેવું મહિને 1 વાર કે 2 વાર. એના કારણે આ બધી પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. તમે 3 વીણીની આસપાસ લઈ લો, ફરીથી તમારે ફ્લાવરિંગનો સ્પ્રે કરતું રહેવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે. જેમ આપણને ખોરાકની જરૂર હોય છે એમ ફ્લાવરિંગ માટે પણ તમારે સ્પ્રેની જરૂર હોય છે. કોઈ પણ સ્પ્રે કરી શકો છો, પણ 2 થી 3 વીણી લઈ લો, પછી એક સ્પ્રે કરી દેવો જોઈએ, જેના કારણે માલ સતત ચાલુ રહે. હવે મિત્રો જેમ 2.5-3 મહિના થઈ ગયા હોય, 8-10 વીણી થઈ ગઈ હોય, તો એના પછી પૂરતી ખાતર માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે ફૂલ ચક્ર બી આવે, છોડનો બાંધો મજબૂત રહે, પીળા નહીં પડે અને સાથે માલ સતત વધતો રહે. તો 20-05-20 કરીને જે આવે છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, એ આપવું જોઈએ. ખાતર તમે જે પણ આપી રહ્યા હોય, પણ એની સાથે સાથે પોટાશ મિક્સ કરી દેવું જોઈએ. પોટાશ મિક્સ કરવાથી શું થાય, ફળનું વજન પણ સારું રહેશે અને જે પાનના બોર્ડર એટલે કે જે ખૂણા સુકાતા હોય છે ને, એ ખૂણા પણ નહીં સુકાય અને બાંધો મજબૂત રહેશે મિત્રો. 2.5-3 મહિના થઈ ગયા હોય ભીંડામાં, ત્યારે એક વાતનું ધ્યાન રાખવું, ફૂગનું. ફૂગમાં એટલે ઘણી રીતની ફૂગ હોય છે, એમાં ખાસ કરીને ભીંડામાં જે આવતી હોય છે છાંસીઓ ઉપર પાવડર નાખી દીધો, એ રીતના સફેદ કલરના દાગ જોવા મળતા હોય છે. એની સિવાય ટપકીઓ, નાની ટપકીઓ પડતી હોય છે, ધીમે ધીમે પાંદડાને સુકાઈ દેતી હોય છે. એની સિવાય તડછારો આવતો હોય છે, તડછારો એટલે કે પીળા ટપકા થઈને પાંદડા સુકાઈ જતા હોય છે. થડનો સુકારો આવતો હોય છે, બેક્ટેરિયલ વિલ્ટ. હવે આ રોગ આવી જતો હોય છે, પછી ભીંડો બચતો નથી. એટલે અમુક વાતોનું ધ્યાન રાખવું. ફૂગની દવા મહિનામાં 1 વાર ઓછામાં ઓછી વાપરતી રહેવી. રોગ જો આયા પછી વાપરો, એના કરતા પહેલા વાપરી લેશો તો છોડ સ્વસ્થ રહેશે મિત્રો. સૌથી અગત્યનો રોગ જે ભીંડામાં આવતો હોય છે એ પીળી નસનો વાયરસ મિત્રો. યેલો મોઝેઇક વાયરસ કહેવાતો હોય છે, અને આ વાયરસના જે વાહક છે એ છે સફેદ માખી. સફેદ માખી ભીંડામાં વારેઘડી આવતી હોય છે, અને અમુક સમયથી વધારે સમય જો સફેદ માખી રહી ગઈ હોય તો એનો વાયરસ પણ કરતી હોય છે.
પાનમાં તમે જોવા મળશો કે આવી રીતે વચ્ચે વચ્ચે થોડા પીળાશ પડી રહ્યા છે અને દાણા દાણા દેખાઈ રહ્યા છે. આ સફેદ માખીનો વાયરસ છે. આ વાયરસનો કોઈ દવા નથી. હા, એન્ટીવાયરસ નાખીને એક છોડમાંથી બીજા છોડમાં જતા અટકાવી શકો છો. એટલે સફેદ માખીને કદી પણ રહેવા નહીં દેવાની, અટકાયત કરતું રહેવાની. હવે ઈયળ જે છે ને એ તમારે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં તમે ભીંડો કર્યો હશે તો એટલો બધો તકલીફ નહીં આલે. પણ હવે જો ફેબ્રુઆરી આવ્યો હશે તો ભીંડામાં તમારે ઈયળનો અટેક જોવા મળશે. એ ભલે છોડ નાનો હોય કે 2-3 મહિનાનો હોય, ભીંડામાં ઈયળનો પ્રભાવ કેવો છે એ જોતું રહેવું અને એ પ્રમાણે દવા પણ આપતું રહેવું. મિત્રો હવે વાત કરું નિમેટોડ વિશે. આ એક બહુ કોમન રોગ નથી, પણ ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે જો છોડનો વિકાસ નહીં થતો હોય કાં તો કોઈ બી કારણ જણાતું નથી, જીવાત, ફૂગ, છતાં છોડ પડી રહ્યા છે, વિકાસ નથી લઈ રહ્યા, તો નીચે કોઈ એક છોડને જે માદો દેખાતો હોય એને કાઢીને જોવું. જો એમાં આવી ગાંઠો દેખાતી હોય છોડના મોરડામાં તો સમજી જવું કે કૃમિ રોગ એટલે કે નિમેટોડ આવ્યો છે. હવે નિમેટોડ આવી ગયા પછી એને અટકાવવું થોડું મુશ્કેલ છે. અટકી જતો હોય છે જો સમયસર એની ઈલાજ કરવામાં આવે તો. પહેલેથી પણ દવા આપી શકો છો. મહિને જે રીતના બાવાની તમે રીંગણમાં દવા આપતા હોય છે, નિમેટોડની પણ દવા હોય છે, પહેલેથી આપતા રહેશો તો નહીં થાય. પણ આ આવી ગયા પછી થોડું અટકાયત મુશ્કેલ છે, પણ બીજા નવા છોડોમાં અટકી શકે એટલું કરી શકો છો તમે. મિત્રો ભીંડામાં પણ 40-50 વીણી અટકવું ના હોય, 60-70-80 વીણી સુધી પણ પહોંચવું હોય ને તો સૌથી જરૂર છે એનું વ્યવસ્થાપન. એટલે કે ખાતરનું વ્યવસ્થાપન હોય, દવા પાણીનું વ્યવસ્થાપન હોય. જો સમયસર છોડને ખોરાક, દવા, પાણી મળતું રહેશે તો છોડ સ્વસ્થ રહેશે, લાંબો ટકશે, લાંબો ઉતારો આપશે, સારો ઉતારો આપશે અને સારી આવક પણ આપશે. મિત્રો ઘણી વાર આપણે સરખામણી કરતા હોય છે કે પેલાના ભીંડા આવા છે, પેલાનો આટલો ઉતારો આવે છે, કશું નથી વાપરતો તો એ સારા છે. હવે મિત્રો જમીનમાં ફરક હોઈ શકે, બિયારણમાં ફરક હોઈ શકે. સરખામણી ના કરવી જોઈએ. તમારા હાથમાં જે છે એ તમારી જમીનની સંભાળ સારી રીતે રાખશો, યોગ્ય ટ્રીટમેન્ટ આપતા રહેશો. ખાલી ટ્રીટમેન્ટ આપવી જરૂરી નથી મિત્રો, સાચા સમયે સાચી સારવાર આપવી જરૂરી છે. ઓળખવો જરૂરી છે કે રોગ કયો છે, જીવાત કઈ છે, એના માટે બેસ્ટ દવા કઈ છે. સાચી માહિતી લેતા રહેશો મિત્રો કોઈ પણ એગ્રોવાળાથી તો તમે પણ તમારા એરિયામાં, તમારા ગામમાં માસ્ટર બની શકો છો. આખું ગામ ભેગું કરી શકશો કે ભાઈ આ શું વાપરે છે. મિત્રો આ હતી ભીંડાની આખી માહિતી. તમે પણ કંઈક અલગ કરો અને વધારે સારું રિઝલ્ટ આવે તો મને બતાવતા રહેજો. આપણે સાથે મળીને આપણે સારી ખેતી કરવાની છે. ધન્યવાદ મિત્રો.